તો ભુજને ટ્રાફિક મુક્ત કરવા માટે પ્રયાસ હાથ ધરવામાં આવ્યા છે। 21 કિલોમીટર લાંબા બાયપાસ માટે પ્રક્રિયા કરવામાં આવી રહી છે, જેમાં 114.64 લાખના ખર્ચે જમીન સંપાદન કરાશે, જેમાં નવો માર્ગ ભુજોડી માધાપરમાંથી પસાર થશે। સુખપર અને મિર્જાપર સીમમાંથી આ માર્ગ પસાર થશે। અંદાજિત 45 હેક્ટર જમીન સંપાદન થશે। ભુજને ટ્રાફિક મુક્ત કરવા માટે પહેલા જમીન સંપાદન કરવામાં આવશે અને ત્યારબાદ નવો માર્ગ જે છે તેની પ્રક્રિયા શરૂ કરવામાં આવી છે। અલ્પેશ, આજે નવા માર્ગની પ્રક્રિયા શરૂ કરવામાં આવી રહી છે, તેમાં કેટલા હેક્ટર જમીન સંપાદન કરવામાં આવશે અને એનાથી ભુજને કેટલો લાભ? ભુજમાં છેલ્લા ઘણા સમયથી ટ્રાફિકની સમસ્યા છે તે દિવસે ને દિવસે વકરી રહી છે। શહેરના જે રિંગ રોડ હોય છે ત્યાં મોટા વાહનો દિવસ દરમિયાન પસાર થતા હોય છે, જેના કારણે શહેરીજનોને મુશ્કેલીનો સામનો કરવો પડતો હોય છે। ત્યારે હવે ભુજ શહેરને ટ્રાફિક મુક્ત કરવા માટેના પ્રયાસો હાથ ધરવામાં આવ્યા છે। 21 કિમી લાંબા બાયપાસ માટેની પ્રક્રિયા શરૂ કરવામાં આવી છે। 114.64 લાખ રૂપિયાના ખર્ચે જમીન છે તે સંપાદિત કરવામાં આવશે। અંદાજિત 45 હેક્ટર જમીન છે તે સંપાદન માટેની પ્રક્રિયા શરૂ કરવામાં આવી છે અને આ બાયપાસ બનવાની સાથોસાથ ભુજ શહેરને ટ્રાફિક મુક્ત થશે। નવો માર્ગ છે તે ભુજોડી, માધાપર, સુખપર અને મિર્જાપર ગામની સીમમાંથી પસાર થશે, જેના કારણે શહેરમાં જે ભારે વાહનો પસાર થતા હતા તેમાંથી લોકોને મુક્તિ મળશે। તેના માટેની હવે આગામી દિવસોમાં ટેન્ડર પ્રક્રિયા હાથ ધરવામાં આવશે। આભાર અલ્પેશ, તમામ વિગતો માટે।